નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં વિજ્ઞાન વિષયમાં 12મું પ્રકરણ ભણી રહ્યા હતા. વનસ્પતિમાં પ્રજનન એનો આપણે આગળ વિડિયો જોઈએ. તો આગળ થોડું તાજું કરી લઈએ કે વનસ્પતિ સજીવોની જેમ પ્રજનન કરે છે. વનસ્પતિમાં પણ આપણે જે પુષ્પ છે એ પ્રજનનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સાથે આગળ વાત કરી કે પિતૃ જે કોષ છે, પિતૃ કોષમાંથી બાળ કોષ મળી આવે અને બાળ કોષ ઉત્પન્ન થવાની ક્રિયા છે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ પ્રજનનની અંદર અલિંગી પ્રજનનની વાત કરી રહ્યા હતા. તો અલિંગી પ્રજનનની અંદર કલમ કરવી છે, પછી વાનસ્પતિક પ્રજનન છે. વાનસ્પતિક પ્રજનનની અંદર પર્ણ પ્રકાંડ અને મૂળ દ્વારા થતું પ્રજનન એની વાત કરી હતી. પછી કલિકા દ્વારા થતું પ્રજનન છે એ પ્રજનનની પણ આપણે ચર્ચા કરી હતી. એના સાથે આપણે અવખંડનની પણ વાત કરી હતી. હવે અલિંગી પ્રજનનમાં એક છેલ્લો મુદ્દો છે બીજાણુ સર્જન. એ અલિંગી પ્રજનન એમાં છે બીજાણુ સર્જન. અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન. તો બીજાણુ સર્જનમાં શું કહે છે? આગળના આપણે પ્રકરણમાં ભણ્યા એ પ્રમાણે કે બ્રેડ એટલે રોટલીનો ટુકડો છે, એને આપણે પલાળીને એક પ્લાસ્ટિકની પોલિથીનમાં મૂકીએ છીએ અઠવાડિયા માટે, અને ત્યારબાદ જ્યારે અઠવાડિયું થાય એટલે એની ઉપર જે કાળા ભૂરા રંગના તમને ડોટ્સ જોવા મળશે, ડાઘા જોવા મળે છે. એટલે એ બ્રેડ ઉપર મ્યુકર નામની ફૂગ જામી જાય છે. એના પર શું જામે છે? મ્યુકર નામની ફૂગ જામી જાય છે. અને મ્યુકર છે એ મ્યુકર કવકજાળ અને બીજાણુઓ છે. મ્યુકરની જે કવકજાળ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય એ બીજાણુઓ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યારબાદ એને હવા, પાણી અને સૂર્યપ્રકાશ એ જ્યારે મળી રહે એટલે ફરીથી ત્યાં ઉગી નીકળે છે. અને આ રીતે જે બીજાણુઓ છે, બીજાણુઓનું સર્જન થાય છે. બીજાણુઓ કેવા હોય છે? જે મ્યુકર નામની ફૂગ છે એના ઉપર જે બીજાણુ જામેલા હોય ટપકા ટપકા સ્વરૂપે, એ એમ કે એકદમ હલકા અને હવામાં ઉડી શકે એવા હોય, અને હવામાં ઉડીને બીજી જગ્યાએ પડે ત્યાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળે એટલે અનુકૂળ પરિસ્થિતિ લઈને એ પોતાનું આ રીતે પોતાનામાંથી બીજી મ્યુકર જે ફૂગ છે એ ફૂગ ઉગાડે છે. અને આ રીતે જે તે વસ્તુ એટલે કે અથાણા છે, રોટલી છે, બ્રેડ એને બગાડે છે. એની રીતે તમે આકૃતિમાં જુઓ આ રીતે બીજાણુઓ જોવા મળે છે. આ શું છે? બીજાણુ. અને આ બીજાણુઓ હવામાં ઉડી શકે એવા હલકા હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. અહીંયા નીચે કવકજાળ હોય છે. આ બીજાણુ ધાની છે. બીજાણુ ધાનીમાં રહેલા જે બીજાણુઓ છે એ આ રીતે અનુકૂળ પરિસ્થિતિ હવા, પાણી લઈ અને એ પોતાનો ફેલાવો કરે છે. તો આ રીતે આ બીજાણુ છે એ બીજાણુ એ અલિંગી પ્રજનન કરે છે. અને દરેક બીજાણુ હોય એ દરેક બીજાણુ પર એક રક્ષણાત્મક, એના ઉપર એક કવર આવેલું હોય, એક કવચ આવેલું હોય છે જે ઊંચા તાપમાને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. અને તેઓ લાંબા સમય સુધી, આ જે બીજાણુઓ છે એ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. અને લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે એને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થઈ જાય, એ હવા, પાણી અને ખોરાક એ અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા એનું બીજાણુઓ છે બીજાણુકરણ પામી અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે. ખાસ કરીને એમ કહે કે જે મોસ અને નેફ્રોલેપિસ હંસરાજ કેવી વનસ્પતિમાં મોસ અને
નિષ્ણાત છે નેફ્રોલેપિસ. આ વનસ્પતિની અંદર આ પ્રકારનું બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. મોસ અને હંસરાજ વનસ્પતિની અંદર જે પાંદડા હોય એ પાંદડા ભાગે આ રીતે નાના ટપકા તમને જોવા મળે. પાંદડું હોય એના ઉપર આ રીતે નાના ટપકા જોવા મળે છે. એ બીજાણુ છે. શું છે? બીજાણુ. એ ત્યાં બીજાણુ આવેલા હોય છે. આ રીતે આ બંને વનસ્પતિમાં એક અલિંગી પ્રજનન થાય છે. હવે અલિંગી પ્રજનન બાદ આપણે પ્રજનનનો બીજા ભાગની વાત કરીએ, લિંગી પ્રજનન. તો જોઈએ લિંગી પ્રજનનની અંદર તમે ધોરણ 6 ની અંદર પુષ્પની રચનાનો અભ્યાસ કર્યો છે અને પુષ્પની રચનામાં ખાસ ત્યાં જાસૂદ અને જે ધતુરો છે એ ધતુરોના પુષ્પની વાત કરીએ તો પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને તમને અંગો જોવા મળે છે. તો પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર હોય છે. આગળ આપણે ભણી ચૂકેલા છીએ ધતુરાના પુષ્પની અંદર 5 પુંકેસર અને 1 વચ્ચે સ્ત્રી કેસર હોય છે. તો પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે, જ્યારે માદા પ્રજનન અંગ તરીકે કોણ હોય છે? સ્ત્રી કેસર. એટલે કે જે ફૂલોમાં માત્ર સ્ત્રી કેસર અથવા પુંકેસર હોય તો એવા ફૂલોને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રી કેસર હોય. ફૂલોમાં માત્ર સ્ત્રી કેસર કાં માત્ર પુંકેસર. જે ફૂલોમાં માત્ર સ્ત્રી કેસર અથવા પુંકેસર હોય તો તેવા પુષ્પોને શું કહે છે? એકલિંગી પુષ્પો. તેવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહે છે. અને જે ફૂલોમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હોય તો બંને જોવા મળે છે તેવા પુષ્પોને શું કહે છે? દ્વિલિંગી પુષ્પો કહે છે. તેવા પુષ્પોને શું કહે છે? દ્વિલિંગી પુષ્પો કહે છે. એટલે કે જે પુષ્પોમાં માત્ર સ્ત્રી કેસર કાં તો સ્ત્રી કેસર હોય કાં તો પુંકેસર હોય તો એવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવાય. અને જે ફૂલોમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને જોવા મળતા હોય એવા પુષ્પોને દ્વિલિંગી પુષ્પો કહે છે. અહીંયા મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો છે. દાખલા તરીકે મકાઈ, પપૈયા અને કાકડી. આ આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. પપૈયા ફ્રૂટ તરીકે ખાઈએ છીએ, કાકડી પણ ફ્રૂટ તરીકે ખાઈએ છીએ, મકાઈ આપણે ફ્રૂટ તરીકે ખાઈએ છીએ. આની અંદર પુંકેસર અથવા સ્ત્રી કેસર ગમે તે એક જ જોવા મળે છે. જ્યારે એમ કહે છે કે
સરસવ, ગુલાબ અને પેટુનિયા. સરસવ પીળા રંગના ફૂલ આવે છે સરસવ, પછી ગુલાબનું ફૂલ આવે છે એ, અને પેટુનિયા આ એક અલગ પ્રકારની વનસ્પતિ છે પણ નામ યાદ રાખવાનું. સરસવ, ગુલાબ અને પેટુનિયા આ વનસ્પતિની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને જોવા મળે છે. એટલે એ વનસ્પતિના જે પુષ્પો છે એને દ્વિલિંગી પુષ્પો તરીકે ઓળખવામાં આવે. જ્યારે મકાઈ, પપૈયા અને કાકડીની અંદર સ્ત્રીકેસર હોય કાં તો પુંકેસર હોય એટલે એ પુષ્પોને એકલિંગી પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. હવે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ તરીકે જોઈએ. નર પ્રજનન અને માદા પ્રજનન અંગની વાત કરીએ નર પ્રજનન અંગ તરીકે પુંકેસરનો સમાવેશ થાય છે. કોનો? પુંકેસર. પુંકેસરની રચના આપણે જરા જોઈએ. પુંકેસરની આ રીતે તમને રચના જોવા મળે છે. પુંકેસરનો જે ઉપરનો ભાગ છે એ પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? પરાગાશય. પરાગાશય ઉપર નાની નાની પરાગરજ ચોંટેલી હોય છે. શું હોય છે? પરાગરજ. અને નીચે પતળો તંતુ જેવો ભાગ જોવા મળે છે. અહીંયા નીચેનો ભાગ છે એને તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નર પ્રજનન અંગ તરીકે પુંકેસર છે. જ્યારે માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસરનો સમાવેશ થાય છે. સ્ત્રીકેસરની આકૃતિમાં આપણે જોઈએ આ સ્ત્રીકેસર જે છે એ ફલનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીકેસરના ઉપરનો ભાગ જે ગાદી જેવો ભાગ આવે છે એને પરાગાસન કહે છે. શું કહે છે? પરાગાસન. પછી આ વચ્ચે નળી જેવો જે ભાગ આવે છે એને પરાગવાહિની કહે છે. શું કહે છે? પરાગવાહિની. એટલે બીજાશય અને પરાગાસનની જોડતી જે નલિકા છે એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. આ નીચેનો ગોળાકાર ભાગ છે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. નીચેનો જે ગોળ ભાગ છે એને બીજાશય અને વચ્ચેનો જે ભાગ છે જેને અંડક તરીકે ઓળખવામાં આવે છે. કયા ભાગે? કયા નામે? અંડક તરીકે. એટલે જો આ પુંકેસર ની રચના થઈ અને સ્ત્રીકેસરની રચના થઈ. ધતુરાના પુષ્પની અંદર વચ્ચે સ્ત્રીકેસર હોય છે અને એના આજુબાજુ 5 પુંકેસર ગોઠવાયેલા હોય છે. એ પુંકેસર જે પાંચે પાંચ પુંકેસર ગોઠવાયેલા હોય આ રીતના, જેને પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? પુંકેસર ચક્ર. હવે આ નર પ્રજનન અંગ એ કઈ રીતે પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે એના વિશે સમજીએ તો
જે પ્રજનનની ક્રિયા છે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? પરાગનયન. તો જોઈએ પરાગનયન. પરાગનયન કોને કહેવાય? તો જે પુંકેસરની પરાગરજ છે, આપણે આગળ કહ્યું ને પરાગાશય પર પરાગરજ, પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની જે ક્રિયા છે ને એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો લખીએ પુષ્પના પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પુષ્પના પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની ક્રિયાને પરાગનયન કહે છે. શું કહે છે? પરાગનયન કહે છે. કે જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરના ઉપરનો ગાદી જેવો ભાગ છે જેને પરાગાશય કહે છે. શું કહે છે? પરાગાશય. અને પરાગાશયના ઉપર ચીકણું પ્રવાહી આવેલું હોય તેના પર પરાગરજ ચોંટી જાય અને પરાગરજ ચોંટ્યા બાદ જે પરાગરજ છે અને સ્ત્રી કેસરના જે માદા જન્યુઓ છે, નર જન્યુઓ, પરાગરજમાં રહેલું નર જન્યુ છે એટલે કે નર પ્રજનન કોષ એ સ્ત્રી કેસરના માદા જનન કોષ સાથે પ્રક્રિયા કરી અને આગળ ફલનની ક્રિયા કરે છે. ફલનની ક્રિયા પછી જોઈએ એના પહેલા આપણે પરાગનયનની વાત કરીએ. પરાગનયન બે રીતે થાય છે. એક સ્વપરાગનયન અને એક પરપરાગનયન. તો પરાગનયનની બે રીતો છે. એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. આનો ટૂંકમાં સમજી લઈએ. પરાગનયનની બે રીતો, એક સ્વપરાગનયન અને એક પરપરાગનયન. દાખલા તરીકે આપણા જોડે એક પુષ્પ છે. આ પુષ્પના ઉપરના આ પુષ્પ છે. થોડીક આકૃતિ દ્વારા સમજીએ. આ પુષ્પની અંદર પહેલી વાત કરીએ સ્વપરાગનયન. સ્વપરાગ સ્વ એટલે પોતાનામાં કે એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ. આ શું છે? પુંકેસર. આ પુંકેસરની પરાગરજ છે અહીંયા. કે એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. ફરીથી કે એક જ પુષ્પના એટલે આ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની જે ક્રિયા છે એને શું કહે છે? સ્વપરાગનયન. સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ પરપરાગનયન. તો એની અંદર બીજું પુષ્પ જોઈએ આપણે જરા.
પર એટલે બીજા કે એક જ જાતિના એક પુષ્પની પરાગરજ, એક જ જાતિના એક પુષ્પની પરાગરજ એ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જવાની, આ જે પરાગરજ છે એ આ પુષ્પ ઉપર જાય અને આપણે અલગ એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ એ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશય ઉપર જવાની જે ક્રિયા છે તે અહીંયા બીજા પુષ્પના પરાગાશય પર સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની જે ક્રિયા છે એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો? સ્વ એટલે જે પુષ્પ હોય એના પુષ્પની પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાશય પર જાય અને પરપરાગનયન એટલે બીજા પુષ્પની જે પરાગરજ છે એ બીજા પુષ્પ એટલે એના બાજુના જે પુષ્પ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પની પરાગરજ એટલે કે પરાગનયન પર જવાની ક્રિયા. આ પુષ્પની જે પરાગરજ છે એ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જાય અને સ્ત્રી કેસરના પરાગાશય પર જવાની જે ક્રિયા છે જેને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ પરાગનયન. હવે પરાગનયન બાદ અહીંયા એમ કહેતી કે ફલન કઈ રીતે થાય છે અને ફલન બાદ જે ફલનની ક્રિયા છે એ ફલનની ક્રિયા બાદ ફળ બને છે, બીજ બને અને બીજમાંથી ફળ બને. એ આખી આપણે પ્રક્રિયા જોઈએ. તો પુષ્પમાં ફલનની ક્રિયા સમજાવો. આવો એક પ્રશ્ન પૂછાય છે. જોઈએ પુષ્પમાં ફલનની ક્રિયા. પુષ્પની ફલનની ક્રિયા. તો પુષ્પમાં ફલનની ક્રિયા માટે આપણે જે પરાગનયનની ક્રિયા જોઈ એ પરાગનયનની ક્રિયા બાદ આ ફલનની ક્રિયા જોવા મળે છે જેને આપણે આકૃતિ દ્વારા સમજીશું. અહીંયા આપણે આકૃતિ દોરીએ. શરૂઆતમાં આપણે સ્ત્રી કેસર જોઈ, સ્ત્રી કેસરની રચના એ જ રચના આપણે લેવાની છે. અહીંયા આની બે આકૃતિ આવશે. અહીંયા બીજાની રચના તમને જોવા મળશે. આ છે પરાગરજ. પરાગનલિકા. આ છે બીજાશય. એવી જ આકૃતિ બાજુમાં જરા જોઈએ. બંને આકૃતિ દ્વારા આપણે સમજી શકશું.
છે પરાગરજ. પરાગરજનું ફલિતાંડ અહીંયા છે એ ફલિતાંડનું નિર્માણ. જે ફલિતાંડ બને છે એનું નિર્માણ થાય છે. ઓકે, હવે શું કહે છે જોઈએ જરા કે પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ, પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પની જે પરાગરજ છે તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય એટલે ફલનની ક્રિયા શરૂ થાય. જે પરાગરજ છે એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર ચોડી જાય એટલે કે એ એના ઉપર ચીકણી હોય છે એની ત્વચા. આ પરાગાસનની જે ગાદી જેવો ભાગ છે, ગાદી જેવો ભાગ કેવો છે? ચીકણી હોય છે. અને આ રીતે એમ કહે છે કે ફલનની ક્રિયાનું નિર્માણ થાય છે. ફલનની ક્રિયા શરૂ થાય ત્યારે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. આ જે પરાગરજ છે અહીંયા તમે આ જોઈ શકો છો અંકુરિત બતાવે છે. જ્યારે ફલનની ક્રિયા શરૂઆત થાય, ફલનની ક્રિયાની શરૂઆતની અંદર એ શરૂઆત થાય ત્યારે આ જે પરાગરજ છે એ પરાગરજ શરૂઆતમાં શું થાય છે? અંકુરિત થાય છે. અને તેમાંથી એ અંકુરિત થઈને તેમાંથી આ જ્યાં નાની બતાવી છે એક પરાગનલિકા અહીંયા નીકળે છે. એમાં શરૂઆતમાંથી પરાગનલિકા નીકળે છે. આ પરાગનલિકા છે એ પરાગવાહિનીની અંદર એ લંબાય છે એટલે લાંબી થાય છે. એનું નિર્માણ થાય છે કે તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ. આ જે પરાગનલિકા છે એ પરાગનલિકા ઉત્પન્ન થઈ અને પરાગવાહિનીમાં થઈ અને છેલ્લે ક્યાં? અહીંયા બીજાશયમાં આવે છે. ક્યાં આવે છે? છેલ્લે બીજાશય. આ પરાગનલિકા છે એ પરાગનલિકાનું પરાગવાહિનીમાંથી એનું નિર્માણ થઈ, લાંબી થઈ અને એ બીજાશયમાં આવે છે. હવે બીજાશયમાં અહીંયા માદા જનનકોષ હોય છે. પરાગરજ છે એ પરાગરજની અંદર નર જનનકોષ હોય છે, જ્યારે અહીં બીજાશયની અંદર માદા જનનકોષ હોય છે. આ રીતે નર જનનકોષ અને માદા જનનકોષનું જે નિર્માણ થાય અથવા જોડાવાની પ્રક્રિયા છે એ જોડાવાની પ્રક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે પરાગનલિકા છે એ પરાગનલિકા વૃદ્ધિ પામી અને આ બીજાશયની અંદર આવેલા જે અંડાશય છે એ અંડાશયમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે. આ જે છે મેં આપણે વાત કરી ને કે નરજન્યુઓ છે એ નરજન્યુઓ બીજાશયમાંના આ જે બીજાશય છે એ બીજાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા અહીંયા જે અંડક છે એ અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. સંયુગ્મન એટલે જોડાય કે અહીંયા બીજાશય છે આની અંદર આ જે પરાગનલિકા આગળ વહન થાય છે, પરાગનલિકાનું આગળ વહન થઈ આ જે નરજન્યુઓ છે એ અહીંયા બીજાશયમાં માદા જન્યુઓ રહેલા હોય છે. એ માદા જન્યુઓ સાથે એનું જોડાણ થાય અને જોડાણ થઈ અને ફલિતાંડનું જે નિર્માણ થાય છે. આ ફલિતાંડના નિર્માણની જે પ્રક્રિયા છે જેને ફલન તરીકે ઓળખવામાં આવે છે. અને ફલન બાદ અંડાશય છે, આ જે આ ભાગ છે અંડાશયનો ભાગ, ફલન બાદ આ અંડાશય છે એ ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. કે આ જે ફલિતાંડના નિર્માણ બાદ જે આ ફલિતાંડ છે એ ફલિતાંડની અંદર જે ફલનનું નિર્માણ થાય એ ફલનના નિર્માણ બાદ શું બને છે? ફળ બને છે અને જે અંડક છે એ અંડક છેલ્લે બીજમાં પરિણમે છે. અહીં તમે બીજની અંદર જુઓ તો અહીંયા સફરજન નો એક ઊભો છેદ બતાવ્યો છે અને બદામનો એક છેદ બતાવ્યો છે કે આ ફળ અને બીજમાં નિર્માણ પામે છે. તો આ ફલનની ક્રિયા બાદ આ જે ફલનની ક્રિયા છે એ ફલનની ક્રિયાની અંદર ફલિતાંડના નિર્માણ બાદ ફળ અને બીજનું નિર્માણ થાય. તો ફળ અને બીજના નિર્માણની અંદર શું થાય છે એટલે કે ફળ અને બીજ શું છે એના વિશે આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફલનની ક્રિયાની વાત કરી કે ફલનમાં નરજન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને શું કહે છે? ફલિતાંડ કહે છે. શું કહેવાય? નરજન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાથી
ફલન બને નરજન્યુ અને માદાજન્યુ, નરજન્યુ અને માદાજન્યુ, નરજન્યુ અને માદાજન્યુ નું જે જોડાણ છે એ જોડાણ અથવા નું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. શું કહે છે? ફલન. અને આ ફલનની ક્રિયાની અંદર જે ફલિતાનું નિર્માણ થાય ત્યારબાદ ફળ અને બીજ બને છે. પરીક્ષામાં પૂછાય કે ફલન એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે? ફલન. ફલન બાદ ફળ અને બીજનું નિર્માણ થાય કે ફલન પછી અંડાશય છે એ ફળમાં પરિણમે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે. આ ફલન બાદ જે ફળ છે, ફલન બાદ આ જે અંડાશય છે એ ફળમાં પરિણમે અને પુષ્પના બીજા ભાગો પડી જાય છે. એ અંડાશય ફળમાં જાય એટલે પુષ્પના જે વધારાના ભાગો છે એ ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે અને અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. જે આ ફળ છે એ પાકી ગયેલું અંડાશય કહેવાય. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે અને અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાણુમાં ગુણ ધરાવે છે. આ બીજ છે એ રક્ષણાત્મક બીજાણુમાં ગુણ ધરાવે છે. બીજની અંદર તમે જોવા જઈએ તો આપણે જે તુવેરની હોય શીંગો, ચોળાફળીની શીંગો હોય, ચોળી કહેવાય ને, એ ચોળીની શીંગો, અડદની શીંગો, તો એની ઉપર બીજાણુ હોય. શું હોય છે? બીજાણુ. અને બીજાણુની અંદર બીજ રક્ષાયેલું હોય અને બીજનો આપણે શાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ચોળીની શીંગો હોય અથવા ગવારની શીંગો હોય, અડદની શીંગો હોય, તો આ રીતે બીજ છે રક્ષણાત્મક આવરણની અંદર એનું ભ્રૂણ ધરાવે છે. હવે બીજની વાત કરીએ તો ફળ કે છે. કેટલાક ફળો માસાળ અને રસાળ હોય છે. કેટલાક ફળો માસાળ અને રસાળ હોય છે. દાખલા તરીકે કેરી અને જાંબુ. કેરી અને જાંબુ જે ફળ છે એ માસાળ અને રસાળ હોય છે. કેરીને તમે કાપો છો, કેટલો બધો રસ નીકળે છે. એમાંથી રસ નીકાળો છે ઉનાળામાં. પછી જાંબુ છે એને આપણે ખાઈએ તો એમાંથી પણ મસ્ત એવો જાંબુડી કલરનો રંગ નીકળતો હોય છે. તો માસાળ અને દળદાર હોય છે. કેવા હોય છે કે માસાળ દળદાર, જેનો આપણે ખાવામાં એનો ઉપયોગ કરીએ છીએ. કેરી, સફરજન, નારંગી, આનો આપણે સફરજન છે એ પણ માસાળ અને ભાવદાર છે. એને આપણે ઊભો છે અથવા આડો છેદ કરીને ખાઈએ છીએ. નારંગી છે, નારંગીની અંદર ખૂબ જ એવો રસ નીકળે છે. આપણે વિટામિન સી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે કેરી, જાંબુ, સફરજન અને નારંગી એ માસાળ અને દળદાર હોય છે. અને કેટલાક ફળો છે કઠણ, શુષ્ક હોય છે. કેટલાક ફળો કઠણ પંચમાં લખીએ શુષ્ક હોય છે. દાખલા તરીકે બદામ અને અખરોટ. સુકાઈ ગયેલા બદામ અને અખરોટ. બદામની ઝાડ ઉપરથી આ જે બદામ આપણે મેળવીએ છીએ, જેમાંથી આપણને પ્રોટીન મળે છે, બદામ અને અખરોટ જે હાલની શિયાળાની ઋતુમાં આપણે ખાતા હોય છે, તો આ સુકાયેલા હોય છે. બદામ પણ સુકાયેલી હોય છે અને અખરોટનો જે ઉપરનો કવચનો કઠણ ભાગ આવે એમાંથી પણ એનું બીજ નીકળે છે, જેને આપણે એમ કહીએ કે ડ્રાયફ્રૂટ તરીકે, સૂકા મેવા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ સુકાયેલા હોય છે. કેટલાક ફળ સુકાયેલા હોય છે. આ રીતે જે ફલિતાનું નિર્માણ થયા બાદ જે બીજ અને ફળ બને છે એ ફળની આપણે સમજ હાલ કેળવી. હવે ત્યારબાદ જે આ બીજ છે, આગળ વાત કરી કે જે તુવેરની શીંગ હોય છે અથવા ચોળીની જે શીંગ હોય છે, એ શીંગોની અંદર જે બીજ આવે છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ જે બીજ છે એ બીજોનો ફેલાવો કઈ રીતે થાય છે
એ આપણે જોઈએ. તો આગળ કે છે બીજનો ફેલાવો. જોઈએ બીજનો ફેલાવો. તો બીજનો ફેલાવો અલગ અલગ રીતો દ્વારા થાય છે. એમ કહે છે કે પવન દ્વારા થાય છે, પાણી દ્વારા થાય છે, પ્રાણીઓ દ્વારા થાય છે અને સિંગ ફાટવાથી પણ થાય છે. તો બીજનો ફેલાવો ની રીતો જોઈએ. પાણી દ્વારા બીજનો ફેલાવો. બીજી રીત છે હવા દ્વારા બીજનો ફેલાવો. ત્રીજી રીત છે પ્રાણીઓ દ્વારા. પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો. આગળ રીત છે સિંગ ફાટવાથી બીજ વિકિરણ. બીજ વિકિરણ, વિકિરણ એટલે ફેલાવો. સિંગ ફાટવાથી બીજ વિકિરણ. તો કઈ રીતે બીજનો ફેલાવો આ ચાર રીતે થાય છે એને આપણે થોડું વિસ્તૃતપૂર્વક સમજીએ. પહેલું કે છે પાણી દ્વારા બીજનો ફેલાવો. કે ઘણા બીજ એવા હોય છે જે હલકા હોય છે અને હલકા હોવાથી એમ કહે છે કે પાણી દ્વારા એમનો ફેલાવો થાય છે. કે કમળ, પોયણું અને નારિયેળીના બીજ. તો પાણી દ્વારા કઈ વનસ્પતિના બીજ ફેલાય છે? કમળ, પોયણા અને નારિયેળ. નારિયેળના બીજ. કમળ એ તમને ખબર છે પાણી એટલે કાદવ કીચડની અંદર થાય છે. નારિયેળની પણ ખૂબ જ પાણીની જરૂર પડે છે. તો કમળ, પોયણા અને નારિયેળના જે બીજ છે એ બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને આ રીતે ઉગી નીકળે છે. નારિયેળી તમે ઘણી ઘણી જગ્યાએ જોઈ છે કે ઓટોમેટિકલી ઉગતી હોય છે. અને એમાં જે નદી કિનારો હોય, નદી કિનારો પર નારિયેળી વધારે જોવા મળે કેમ કે એના બીજ છે એ થોડા હલકા હોય એટલે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને નારિયેળી ઉગી નીકળે છે. કમળ પણ તમે જોયું, કમળ કોઈ ઉગાડવા જાય નહીં કે કાદવ કીચડ હોય, પણ કમળના બીજ પણ એટલા હલકા હોય કે પાણી દ્વારા તળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એને હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળે એટલે કમળ પણ આ રીતે ઉગી નીકળતા હોય છે. પણ જે આપણે અહીંયા વનસ્પતિ ઓછી એનો ઉપયોગ થાય છે, પણ તમે ઘણી રીતે ઇન્ટરનેટ દ્વારા જોઈ શકો છો કે પોયણાના બીજ પણ એકદમ હલકા હોય છે. પાણી દ્વારા એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ અને એનો ફેલાવો થતો હોય છે. આ રીતે પાણી દ્વારા આ વનસ્પતિના બીજ ઉગી નીકળે છે અને એમાંથી વનસ્પતિ બને છે. બીજા નંબરમાં આગળ વાત કરીએ પવન દ્વારા એટલે કે હવા દ્વારા બીજનો ફેલાવો. તો એમ કહે કે સરગવાના બીજ છે, મેપલના બીજ, સૂર્યમુખીનું ફળ અને મદારનું બીજ. સરગવાના બીજ. સરગવાના અને મેપલના બીજની વાત કરીએ તો તમે એની રચના જુઓ તો આ રીતે કોઈ પક્ષીની પાંખ હોય એવી તમે એની રચના જોઈ શકશો. સરગવાના બીજ હોય. પાંખો સ્વરૂપે તમે જોઈ શકો છો. પવનમાં ઉડતા હોય ને એ પાંખો સ્વરૂપે તમે આ સરગવાનું બીજ છે. પછી મેપલ વનસ્પતિનું બીજ છે. મેપલ વનસ્પતિના બીજમાં જોઈએ એમાં પણ તમે પાંખો જોઈ શકો છો. આ સરગવો, સરગવાના બીજ અને આ મેપલના બીજ.
હલકા હોય છે કે હલકા અને રોમમય બીજ હોય છે. હલકા અને રોમમય બીજ હોવાને કારણે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને અનુકૂળ પરિસ્થિતિ એટલે કે હવા પાણી અને સૂર્યપ્રકાશ મળે એટલે તરત ઉગી નીકળે છે. સૂર્યમુખીનું મદારનું બીજ. સૂર્યમુખીના મદારના બીજની વાત કરીએ તો સૂર્યમુખીના બીજની અંદર રોમમય સૂર્યમુખીનું બીજ કેવું તમને જોવા મળે છે? એકદમ રોમમય તમને એનું બીજ જોવા મળશે. આ તમે જોઈ શકો છો. એને પણ પાકું સ્વરૂપે તમે આ સૂર્યમુખીનું બીજ છે. તમને આ રીતે રોમમય જોવા મળે છે. અને મદાર નામની વનસ્પતિ છે. કે મદાર વનસ્પતિની અંદર આ રીતે રોમમય તમને એ બીજ જોવા મળતા હોય છે અને એકદમ હલકા હોય છે. મદારનું બીજ આ મદાર નામની વનસ્પતિ છે. તો હલકા અને રોમમય વનસ્પતિ હોય જેથી કરીને પવન દ્વારા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય અને આ રીતે એનો ફેલાવો થતો હોય છે. સરગવાના બીજ છે, પછી મેપલના બીજ છે, સૂર્યમુખીના બીજ અને મદારના બીજ એનું પવન દ્વારા વિકિરણ થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને એનું આ રીતે ફેલાવો થઈ અને વનસ્પતિ ઉગી નીકળતા હોય છે. પવનમાં હવા સાથે ઉડે છે આ રીતના બીજ. તો હવા દ્વારા બીજનો ફેલાવો કહેવાય. ત્રીજા નંબરમાં વાત કરીએ કે પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો. પ્રાણીઓ દ્વારા બીજની ફેલાવાની અંદર એમ કહીએ કે એ વનસ્પતિના બીજ છે એ કાંટાળા હોય છે. ઉપર કાંટા જેવા તમને એની રચના જોવા મળે અને એ જે આપણે ચરતા પ્રાણીઓ હોય, બકરી હોય, ઘેટા હોય, ગધેડા હોય વગેરે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જ્યારે વનસ્પતિ ખાતા હોય એટલે કાંટાવાળી જે બીજ છે એમના શરીરની જે રૂવાટી છે એના અંદર ચોંટી જાય છે. શરીરના રૂવાટીનો જે વાળવાળો ભાગ છે એની અંદર ચોંટી જાય અને જ્યારે કોઈ વનસ્પતિ અથવા કોઈ વસ્તુ સાથે એ રૂવાટી ઘસરાય એટલે બીજ જમીન પર પડી જાય છે. એટલે કાંટાવાળી હોય એટલે એમના શરીર પર ચોંટી જાય અને પછી એ જ્યારે બીજા સ્થળ પર જાય એટલે એ બીજ નીચે પડી જાય અને એ બીજને અનુકૂળ પરિસ્થિતિ એટલે કે હવા પાણી અને સૂર્યપ્રકાશ મળે એટલે એ બીજ પણ ત્યાં ઉગી નીકળતા હોય છે. ગાડલું અને ગોખરું આ જે પ્રાણીઓ દ્વારા વનસ્પતિનો જે ફેલાવો થાય છે એ પ્રાણી દ્વારા બીજના ફેલાવા તેમાં ગાડલું અને ગોખરું નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિના બીજનો ફેલાવો આ રીતે પ્રાણીઓ દ્વારા થતો હોય છે. અને આગળ વાત કરીએ સિંગ ફાટવાથી. સિંગ ફાટવાથી એટલે કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે. કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે. દાખલા તરીકે વટાણા અને બાલસમ. વટાણા અને બાલસમ નામની જે વનસ્પતિ છે એમની જે સિંગો આવે છે એ સિંગોનું બીજ ઉપર બીજાવણ આવેલું હોય છે અને બીજાવણ શુષ્ક બની જાય એટલે કે સૂકું બની જાય અને સૂકું બનવાથી એ ફાટી જાય છે. એની અંદર આંતરિક પરિબળ લાગે છે, અંદર ધક્કો લાગે છે. અંદર જે બીજ હોય છે ને એ જ્યારે બીજાવણ ઉપરથી સુકાય એટલે અંદર બીજને ધક્કો લાગે છે. ધક્કો લાગવાથી આ રીતે એનો જે ઉપરનો બીજાવણનો ભાગ છે એ ફાટી જાય અને એનાથી જે બીજ છે એ થોડુંક દૂર ફેંકાય અને એ બીજને હવા પાણી અને સૂર્યપ્રકાશ મળે અને હવા પાણી અને સૂર્યપ્રકાશ મળવાથી બાજુમાં ફરીથી વટાણા છે, પછી તુવર છે, પછી ચોળી છે, આ બધી જે સિંગો છે એ સિંગો આ રીતે ઉગી નીકળતી હોય. તો આ રીતે બીજ ફાટવાથી અથવા જે સિંગ છે એ સિંગ ફાટવાથી પણ બીજ વિકિરણ થતું હોય છે એટલે કે બીજ ફેલાતું હોય છે. અહીંયા પ્રાણીઓની દ્વારા થતું જે વિકિરણ છે એની અંદર એક નામ યુરેના પણ આપેલું છે. ગાડલું, ગોખરું અને યુરેના અલગ નામ છે એટલે યાદ રાખજો. એ યુરેના પણ
આ રીતે પ્રાણીઓ દ્વારા એનું ફેલાવો થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બીજનો ફેલાવો હવા દ્વારા, પાણી દ્વારા, પ્રાણી દ્વારા અને સિંગ દ્વારા પણ ફેલાવો થાય છે. તો અહીં આપણો જે 12મા નંબરનો પાઠ વનસ્પતિમાં પ્રજનન એ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.